આપણે મરતોલીની જગત જનની માં ચેહરના ઇતિહાસ વિશે જાણીશું, તેથી તમે આ વિડીયોને અંત સુધી સાંભળજો। ચેહરમાંનો જન્મ આજથી 1000 વર્ષ પૂર્વે વસંત પંચમીના પવિત્ર દિવસે કેસુડાના વૃક્ષ નીચે હલાડી ગામમાં થયો હતો। બાળપણથી જ માં ચેહરનો ઉછેર એક રાઠોડ પરિવારમાં તો તેમના લગ્ન એક વાઘેલા પરિવારમાં થયા હતા, જેમનું ગામ તેરવાડા હતું। લગ્નના થોડા જ સમયમાં પતિનું અકાળે મૃત્યુ થઈ જાય છે। પરિવારજનો તેમને પતિના મૃત્યુનું કારણ સમજતા હતા, તેથી તેમની સાથે સારું વર્તન કરતા ન હતા। ચેહરમાં નાનપણથી જ આધ્યાત્મિક હતા, તેથી તેઓ ગુરુ ઓગણનાથના ભક્ત બનેલા। ગુરુ ઓગણનાથે ભગવાનનું ઘણું કામ કર્યું, પછી ચેહરમાને એકનિષ્ઠ બનાવ્યા ને તાલીમ આપી તાંત્રિક વિદ્યામાં નિષ્ણાંત બનાવ્યા। થોડા સમયમાં ગુરુ ઓગણનાથે ગામ છોડ્યું। તેમની પાછળ માં ચેહરે પણ તેરવાડા ગામ છોડી દીધું। ત્યાંથી ચેહરમાં બનાસકાંઠામાં, ત્યારબાદ પાટણ અને અંતે મહેસાણા જિલ્લાના મરતોલી ગામમાં સ્થાયી થયા। મરતોલી ગામના લોકોને ચેહરમાના નામ જાપથી ઘણા ફાયદા તો ઘણાની માનતાઓ ફળવા લાગી, તો અમુક ભક્તોના તો ધાર્યા કામ થવા લાગ્યા। મરતોલીમાં રબારીઓને પરચો આપી માં ચેહર વરખડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા ને બાજુમાં તેમના કુમકુમ પગલા પાડ્યા। આ વરખડી 900 વર્ષ કરતા પણ જૂની માનવામાં આવે છે। સમય વીતતો ગયો ને ગામ લોકો અને બુવાજીએ ભેગા મળી યજ્ઞ માટે માની મંજૂરી માંગી, તો માતાજીએ મંજૂરી આપી ને વર્ષ 1996માં સતચંડી યજ્ઞનું આયોજન થયું। માતાજીનો મંડપ બંધાયો ને ગામ લોકો માતાજીના પ્રસંગ માટે તૈયાર થઈ ગયા। ચેહરમાંના 2 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ। મંદિરના ભક્તગણોએ મંદિરે આવતા દરેક દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી। મરતોલીમાં માતાજીનો ઉત્સવ છે તેવી જાણ થતા આજુબાજુના ગામ લોકો પણ દર્શનાર્થે આવવા લાગ્યા। જોત જોતામાં તો ભક્તોની ભીડ વધવા લાગી, તેથી મંદિરના આયોજકો અને બુવાજી મહાદેવભાઈ દેસાઈને આ વાતની જાણ થઈ કે ભક્તો વધી રહ્યા છે ને લાડુનો પ્રસાદ ખૂટવા આવ્યો છે, હવે શું કરવું? તેથી બુવાજીએ માં ચેહરની રજા લઈ 5 લાડવા સાઈડમાં કાઢી ચૂંદડી ઓઢાડી ને કહ્યું